હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું સાતમ સ્પેશિયલ તીખા ગાંઠિયા. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે આપણે એક બાઉલ લઈશું અને તેમાં આપણે જે લોટ ચાળતા હોય તે જારો લઈશું. અને હવે આપણે ચણાનો લોટ લઈશું 2 કપ અને વજનમાં 350-400 ગ્રામ જેટલો લોટ લીધો છે અહીં. અને હવે તેને આપણે સારી રીતના એકદમ સરસ ચાળી નાખશું, જેથી કરીને આપણા લોટમાં ગાંઠા ન પડે અને આપણો લોટ એકદમ સરસ સોફ્ટ બંધાય. હવે આ રીતનો આપણે સરસ લોટ ચાળી લીધો છે. હવે આપણે તેમાં મસાલા કરશું. તો મસાલામાં આપણે સૌથી પહેલાં આપણે લાલ મરચું પાવડર નાખશું 2 ચમચી જેટલું, એટલે આપણે તીખાશ સરસ આવે આપણા ગાંઠિયામાં. અને હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું અને ચાટ મસાલો નાખશું, જેથી કરીને આપણા ગાંઠિયા ચટપટા અને તીખા બને. અને ચપટી હિંગ નાખશું અને સાથે આપણે જે ખાવાનો સોડા હોય છે, જે આપણે ભજીયામાં ઉપયોગ કરતા હોય છે, તે ચપટી 1 નાખશું. અને મૂણ માટે 3 થી 4 ચમચી જેટલું તેલ નાખશું અને એકદમ સરસ બધું મિક્સ કરી લઈશું. અને જો અહીંયા મૂળ વધારે નાખવાનું નથી, જો મૂણ વધારે પડી જશે તો ગાંઠિયા બધા તૂટી જશે. અને જોઈતું પ્રમાણમાં આ રીતના આપણે પહેલાં કઠણ લોટ બાંધશું અને પછી તેમને સરસ રીતે મસળશું. હવે આપણે અહીંયા આ રીતનો સરસ કઠણ થોડોક લોટ બાંધી લીધો છે અને હવે આપણે થોડું પાણી એડ કરી અને એકદમ મસળતા જશું. અને આ રીતનો આપણે થોડો જે ગાંઠિયાનો ઢીલો લોટ બંધાય છે એ રીતનો આપણે તૈયાર કરશું. આ રીતના આપણે થોડું પાણી એડ કરતા જશું અને આ રીતના આપણે એકદમ સરસ મસળતા જશું. આપણે ગાંઠિયા કરવાનો સંચો લઈ એમાં તેલ એકદમ સરસ ગ્રીસ કરી અને આ રીતની જે તીખા ગાંઠિયાની જાળી હોય, અથવા તો તમારી પાસે થોડા મોટા કાણાવાળી જાળી હોય તો તે પણ ચાલે. અને આપણો તૈયાર કરેલો લોટ હવે હાથમાં થોડુંક તેલ લગાવી અને આપણે સંચામાં ભરી લેશું. આ રીતના બધો લોટ ભરી લેશું અને ઉપરથી જે આપણું ઢાંકણું હોય છે સંચાનું, એમાં પણ તેલ લગાવી અને સારી રીતના આપણે સંચાને ગાંઠિયા માટે તૈયાર કરી લેશું. આ રીતના અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર પહેલેથી જ તેલ ગરમ કરીને રાખ્યું હતું. હવે આપણે અહીંયા સરસ આપણા તીખા ગાંઠિયા પાડી લઈએ સંચામાં. આ રીતના સંચાને ફેરવતા જશું અને આ રીતના ગાંઠિયા આપણા સરસ પડતા જશે, તમે જોઈ શકો છો. હવે આપણે ગાંઠિયાને એકદમ સરસ રીતના તળી લઈએ. આ રીતના ધીમે ધીમે આપણે ગાંઠિયાને પલટી લઈશું અને સરસ 2 બાજુ એકદમ સરસ તળાઈ જાય પછી આપણે ગાંઠિયાને પ્લેટમાં કાઢી લઈશું. આ રીતના ગાંઠિયામાં પ્લેટમાં કાઢી લેશું. સરસ ગાંઠિયા તળાઈ ગયા છે. આ રીતના તમે જોઈ શકો છો. તો તૈયાર છે આપણા તીખા અને ચટપટા એવા તીખા ગાંઠિયા. તો તમે પણ મારી આ રીતે એકવાર જરૂરથી બનાવજો. અને આપણા ગાંઠિયા અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ કડક અને ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થયા છે. તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.